ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કોસ્ટ અકાઉન્ટમાં લેબર ટર્નઓવર રેટમાં આગળનો સમ જોઈએ કે મફતલાલ કંપનીની કર્મચારી વિભાગને લગતી માહિતી નીચે મુજબ છે, જેને આધારે ફેરબદલી દર્શો. તો આપણને કીધું નથી કયો ગોતવાનો છે, એટલે કે 3-3ના આધારે 3 પદ્ધતિના આધારે આપણે શોધવાનું છે. હવે એની માહિતી આપેલી છે કે 1-3-2006ના રોજ કામદારની સંખ્યા, જો 1-3-2006ના રોજ આપેલી છે એટલે કે મહિનાની શરૂઆતમાં આપેલી છે, એટલે કે કામદારની સંખ્યા કેટલી છે? 260. ત્યાર પછી રાજીનામું આપીને છૂટા થયેલ કામદારની સંખ્યા 30. પછી બરતરફ થયેલ કામદારની સંખ્યા 10. નિવૃત્ત થયેલ કામદારની સંખ્યા 4. નવા નિમાયેલ કામદારની સંખ્યા 136. જો આ ટોટલ સંખ્યા આપેલી છે કે 136 નિમાયેલા છે, તો એમાં શું છે કે વિસ્તરણની યોજનાને કારણે 100ની નિમણૂક કરવામાં આવી હતી. તો 136માં 100 છે એ વિસ્તરણ યોજનાના કારણે હતા, એટલે કે નવા નિમાયેલ સંખ્યા કેટલી હોય? તો કે 136 - 100. આપણે કોઈ પણ ટેમ્પરરી હોય એને આપણે ધ્યાનમાં લેવાના નથી. ત્યાર પછી 31-3-2006ના રોજ કામદારની સંખ્યા 340. 31-3 એટલે કે અંતમાં, મહિનાના અંતમાં કેટલી હતી? તો કે 340. તો પુનઃસ્થાપિત કામદારોની સંખ્યાને આધારે, જો પુનઃસ્થાપિત એટલે કે નવા નિમાયેલા કામદારની સંખ્યાના આધારે સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર શોધો. તો આપણે 3 અને આ ચોથું 4 પદ્ધતિના આધારે મજૂર ફેરબદલી દર શોધવાનો છે. તો પહેલાં તો સરેરાશ સંખ્યા, અહીંયા લખીએ સરેરાશ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શરૂઆતમાં કામદારની સંખ્યા વત્તા અંતમાં કામદારની સંખ્યા છેદમાં 2. તો શરૂઆતમાં કામદારની સંખ્યા કેટલી છે? તો કે 260. અંતમાં કેટલી છે? તો કે 340 છેદમાં 2. 0 6 4 10 0 વિધિ 1 3 ને 5 ને 6 600/2 ઇઝ ઇક્વલ ટુ 300. આપણને સરેરાશ કેટલી મળે છે? 300 સંખ્યા. હવે આપણે પહેલું લખીએ કે છૂટા થયેલ કામદારના આધારે, છૂટા થયેલ કામદારની સંખ્યાના આધારે મજૂર ફેરબદલી દર. દર ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું થાય? તો કે છૂટા થયેલ કામદારની સંખ્યા છેદમાં સરેરાશ સંખ્યા ઇન્ટુ 100. તો છૂટા થયેલ કામદારની સંખ્યા કેટલી છે? તો આપણે જોઈએ કે રાજીનામું આપીને છૂટા થયેલ કામદારની સંખ્યા કેટલી હતી? તો કે 30. ત્યાર પછી જો બરતરફ થયેલ એટલે કે ધંધામાંથી આપણે છૂટા થયેલ કામદાર, એટલે કે બરતરફ થયેલ કામદારની સંખ્યા કેટલી છે? તો કે 10. અને ત્યાર પછી નિવૃત્ત થયેલ કામદારની સંખ્યા, તો નિવૃત્ત થયેલ કામદારની સંખ્યા કેટલી છે? 4 છેદમાં સરેરાશ સંખ્યા 300 ઇન્ટુ 100. 30 + 10 + 4 એટલે કે 44 છેદમાં 300 ઇન્ટુ 100, એટલે કે 44 ભાગ્યા આપણે 300 કરીએ એટલે આન્સર આવશે 14.67%. ત્યાર પછી હવે નવા નિમાયેલ કામદાર અથવા પુનઃસ્થાપિત કામદારના આધારે, તો અહીંયા લખીએ કે પુનઃસ્થાપિત કામદારના આધારે મજૂર ફેરબદલી દર ઇઝ ઇક્વલ ટુ નવા નિમાયેલ કામદારની સંખ્યા છેદમાં સરેરાશ સંખ્યા ઇન્ટુ 100. તો નવા નિમાયેલ કામદારની સંખ્યા કેટલી છે? તો કે 136 આપેલા છે, પરંતુ 136માં 100 કેવા છે? તો કે વિસ્તરણ યોજના માટેના આપેલા છે. તો આપણે વિસ્તરણ યોજના માટેના છે એ બાદ કરી નાખવાના, એટલે 136 - 100 છેદમાં સરેરાશ છે 300 ઇન્ટુ 100. તો 136માંથી એટલે કે 36 છેદમાં 300 ઇન્ટુ 100 એટલે આન્સર આવશે 12%. ત્યાર પછી હવે સંયુક્ત પદ્ધતિના આધારે આપણે અહીંયા લખીએ સંયુક્ત પદ્ધતિ મુજબ
ફેરબદલી દર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય તો કે છૂટા થયેલ કામદારની સંખ્યા વત્તા નવા કામદારની સંખ્યા છેદમાં સરેરાશ સંખ્યા ઇન્ટુ 100. તો છૂટા થયેલ કામદારની સંખ્યા કેટલી છે તો કે 44. ત્યાર પછી નવા કામદારની સંખ્યા કેટલી છે તો કે 36 છેદમાં સરેરાશ સંખ્યા કેટલી છે 300 ઇન્ટુ 100 એટલે કે 6 ને 4 0 વિધિ 1 4 ને 3 7 ને 1 8 80 છેદમાં 300 ગુણ્યા 100 80 ભાગ્યા 300 કરીએ એટલે આપણને આન્સર મળશે 26.67%. ત્યાર પછી હવે આપણે જો અહીંયા સંયુક્ત પછી નવા નિમાયેલ અને છૂટા કામદારની સંખ્યાના આધારે આપણે ત્રણેય આધારે મજૂર ફેરબદલી દર ગોતી નાખ્યો છે. હવે આપણને શું કીધું છે કે પુનઃસ્થાપિત કામદારની સંખ્યાને સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર. તો સમકક્ષ વાર્ષિક ફેરબદલીનું સૂત્ર શું થાય તો આપણે લખીએ સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર ઇઝ ઇક્વલ ટુ જો આપણને શેના આધારે કીધું છે કે પુનઃસ્થાપિત એટલે કે નવા નિમાયેલ કામદારની સંખ્યાના આધારે તો આપણે આનો ફેરબદલી દર અહીંયા લખીએ ફેરબદલી દર છેદમાં મહિનાના દિવસો ઇન્ટુ 365. જો આપણે આવું એક સૂત્ર જોયું હતું કે સમકક્ષ વાર્ષિક ફેરબદલીના આધારે તો આપણને શેના આધારે કીધું છે કે પુનઃસ્થાપિત કામદારોની સંખ્યાના આધારે તો પુનઃસ્થાપિતનો ફેરબદલી દર કેટલો આવ્યો છે તો કે 12 છેદમાં મહિનાના દિવસો કેટલા છે તો કે 31 ઇન્ટુ 365 એટલે આપણને આન્સર આવશે 31 ભાગ્યા 365 ઇઝ ઇક્વલ ટુ 141.29%. જો આપણને અહીંયા એવું કીધું હોત કે બધી પદ્ધતિના આધારે સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર શોધો તો આપણે બધી રીતે કરે તો અહીંયા જો નવા નિમાયેલ કામદારનો દર મૂક્યો તો અહીંયા છૂટા નિમાયેલ અહીંયા પણ 14.67 મૂકીને એકવાર કરે અને એકવાર સંયુક્ત પદ્ધતિના મુજબ કીધો હોત તો 26.67 મૂકીને આપણે એવી રીતના સમ કરે. પછી આગળનો સમ જોઈએ કે એક કારખાનાની માહિતી નીચે મુજબ છે. 1/1/2006ના રોજ કામદારની સંખ્યા 760 હતી એટલે કે શરૂની સંખ્યા કેટલી હતી 760. જાન્યુઆરીમાં છોડી ગયેલ કામદારની સંખ્યા કેટલી તો કે 160. પછી જાન્યુઆરીમાં કુલ કામદારની નિમણૂક એટલે કે કુલ કેટલી નિમણૂક કરેલી છે 240 અને નવી જગ્યા પર કરેલ નિમણૂક કેટલી છે તો કે 80. પણ આ 80 છે એ આ 240માં સમાઈ ગયેલા છે એટલે આપણને ખ્યાલ નથી કે ટોટલ આપણે નવા નિમાયેલ કામદાર કેટલા છે. અમુક છે એ આપણે વિસ્તરણની યોજના માટેના છે, અમુક મંથલી માટે ટેમ્પરરી છે એટલે કે 240માંથી આપણે 80 બાદ કરીએ એટલે આપણને નવા નિમાયેલ કામદારની સંખ્યા મળી જશે. ત્યાર પછી સંયુક્ત પદ્ધતિએ મજૂર ફેરબદલી દર શોધો. તો સંયુક્ત પદ્ધતિનું સૂત્ર શું થાય કે છૂટા કરેલ કામદારની સંખ્યા પ્લસ નવા નિમાયેલ કામદારની સંખ્યા છેદમાં સરેરાશ સંખ્યા ઇન્ટુ 100. તો આપણે ફર્સ્ટ સરેરાશ સંખ્યા શોધીએ તો કે સરેરાશ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શરૂની કામદારની સંખ્યા પ્લસ અંતમાં કામદારની સંખ્યા છેદમાં 2. શરૂના કામદારની સંખ્યા કેટલી આપેલી છે તો કે 760. હવે જો આપણને અંતના કામદારની સંખ્યા આપેલી નથી તો એ કઈ રીતના મળશે તો આપણે જોઈએ કે 31/3/2006માં કેટલા હશે તો આપણે એ જોઈએ કે શરૂઆતમાં કેટલા હતા તો કે 760. એમાં ગયા કેટલા એટલે ગયા હોય એ બાદ કરીએ એટલે કે 160 લેસ કરીએ અને આપણે નિમણૂક કેટલી કરી છે તો કે 240ની. તો આપણને આન્સર મળશે કે જો 760માંથી 160 બાદ કરીએ એટલે કે 600 અને 600 પ્લસ 240 એટલે કે 840. આ મહિનાના અંતના કામદારની સંખ્યા મળી. કઈ રીતના તો કે શરૂના કામદારની સંખ્યા એમાંથી જે ગયા હોય એ બાદ કર્યા અને જે આવ્યા હોય એ પ્લસ કર્યા એટલે કે આપણને મળી અંતમાં કેટલી હશે કામદારની સંખ્યા તો કે 840. તો 760
વત્તા 840 છેદમાં 2 એટલે કે 760 વત્તા 840 ઇઝ ઇક્વલ ટુ 1600 ભાગ્યા 2 એટલે કે 800. સરેરાશ કામદારની સંખ્યા કેટલી મળી? તો કે 800. હવે આપણે સંયુક્ત પદ્ધતિ અનુસાર જોઈએ તો કે સંયુક્ત પદ્ધતિ મુજબ ફેરબદલી દર ઇઝ ઇક્વલ ટુ છૂટા થયેલ કામદારની સંખ્યા વત્તા નવા નિમાયેલ કામદાર છેદમાં સરેરાશ સંખ્યા ઇન્ટુ 100. તો જો આપણને કુલ કામદારની નિમણૂક કેટલી કરી હતી? 240 અને નવી જગ્યા પર કેટલા લીધેલા છે? 80. તો આપણે પરમેનન્ટ એટલે કે ટેમ્પરરી નહીં તો એ કેટલા લીધા હશે? તો આપણે અહીંયા લખીએ કે નવા કામદાર ઇઝ ઇક્વલ ટુ આ 240માં અહીં 80 સમાયેલા છે એટલે કે આપણે 240માંથી 80 બાદ કરી નાખવી એટલે આપણને આન્સર મળશે 160. હવે છૂટા થયેલ કામદારની સંખ્યા કેટલી છે? તો કે 160 વત્તા નવા નિમાયેલ કામદારની સંખ્યા 160 છેદમાં સરેરાશ સંખ્યા કેટલી છે? તો કે 800 ઇન્ટુ 100. 160 પ્લસ 160 એટલે કે 320 છેદમાં 800 ઇન્ટુ 100 એટલે આન્સર આવશે 40%.